કઈ હોય નહીં તો નોય તે સાન રોટલો કોરો ખાઈ લે એમ ના નોય ના તે હોઈ જાય કે ભલે. ટકાઈ ના ના પણ તમ તારે ચિંતા નહીં કરતા બેનો. નમસ્તે દોસ્તો, આજે મહુવાના વાલાવાવ ગામે આવ્યા છીએ. વિસ્તારથી વાત કરતા પહેલા ચેનલમાં ન જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક જોતા હોય તો પેજને ફોલો કરજો. આપણે વાલાવાવ ગામે નાનજીભાઈના ઘરે આવ્યા છીએ અને પરિસ્થિતિ તો આપણે એની જોઈએ તો એની પહેલી જાણશું કે ભાઈ તમને શું તકલીફ છે. અને બેન રમીલાબેન છે, આપણે એની પહેલી વિસ્તારથી જાણશું કે હકીકતમાં તમને આમ શું તકલીફ પડે છે ઘરની અંદર અને કઈ રીતના તમારું ગુજરાન કરો. તો આવો આપણે નાનજીભાઈ આગળથી જાણશું કે શું એની પરિસ્થિતિ છે. કેમ છો નાનજીભાઈ? મજા. અચ્છા, તો તમારે ઘરે અત્યારે શું તકલીફ છે? અમારી તકલીફ તો મારી બાયુની તકલીફ છે. હા, મારે 4 છોકરા છે. અચ્છા, સંતાનમાં 3 દીકરીઓ ને 1 દીકરો. અચ્છા, આ બે બેલડાના છે ને? આ 2 બેલડાના છે. બરોબર છે, બરોબર છે. પછી આ તમારું ઘરનું ગુજરાન કઈ રીતના? ક્યારેક દાડી આવે ને ક્યારેક ન આવે. અત્યારે શું કામ કરો તમે? દાડીએ જ જાય. અચ્છા, મજૂરી મળી રહી તમને? મળે, ક્યારેક મળે ન મળે. અચ્છા, એવું છે. હા. અને પછી સંતાનમાં છોકરા એકે ભણવા જાય કે? હા, બધા ભણવા જ જાય. આ બાળ મંદિરે જાય 2 અને આ 2 ભારું નીચાળે જાય. બરોબર છે. અને ખેતીવાડી તમારે પોતાની ખરી કે મજૂરી કામ? મજૂરી જ કરીએ અમે. અચ્છા, અત્યારે શું મજૂરીમાં કામ મળે તમને? કપા વીણવાનું ને એવું હોય. અચ્છા, છૂટક મજૂરીએ જાઓ. બરોબર છે. અને આ ઘરની પરિસ્થિતિ તમારી આમ જોઈ તો એવું લાગે બહુ ખરાબ છે કન્ડિશન. ખરાબ જ છે ને ભાઈ. ચોમાસાની અંદર આ ઘરમાં કેમ તમે રહેતા હશો? તોય રહી જોની. પાણી પીવા રહી. અચ્છા, તો રમીલાબેન, આ તમને હાથે જન્મજાતથી આવી તકલીફ છે? હા, જન્મથી છે. અચ્છા, તમારા હાથ આમ જરાક વ્યવસ્થિત બતાવો. દોસ્તો, આ રમીલાબેન ને જન્મથી જ આવી કુદરતી હાથે તકલીફ છે, છતાં આખા પરિવારનું ઈ ધ્યાન રાખે, રસોઈ બનાવે, કપડાં ધોઈ દે અને હારવાર ઘરનું કામ કરતા જાય. તો રમીલાબેન, તમને અત્યારે શું અગવડ પડે આમ ઘરના કામ કરવામાં? તમારથી આ પાણી હાથે ઉપડી જાય? આમ હા, ઉપડી જાય. આમ ગાજો ટીંગાડીને લાવો. હા, એ બધું. અને પછી કપડા તમે આ કઈ રીતે ધોતા હશો? આ છે તોય આમ બહુ આમ મહેનત ને ઓલું કરવું પડતું હશે ને? તકલીફ તો પડતી જ હોય. તકલીફ પડે, દુખામણ તો ઊભું થઈ જવું પડે. જાજી ઘડી બેસી નાખો, 2 દોડ ધોવા તો ઊભું થઈ જવું પડે. અચ્છા, પછી રસોઈ ને બધું તમે જાતે બનાવી લો? આ છે ટિફિન. આપણે તમે રસોઈ કેમ બનાવો એ પણ જોઈશું આપણે. અને પછી બીજું આ ઘરનું બધું તમે કામ કરો? હા, બધું ઘરનું કામ. અચ્છા, તમારા ઘરેથી સપોર્ટ તો રહેતો હશે ને એનો, તમને મદદ કરવા માટે? બરોબર છે. એમ ન પગન થતી નવરા ધોરા એ લાગે. અચ્છા, હા હા, ના ના, એ તો તમને એટલી બધી તકલીફ છે એટલે તમારી તકલીફ એ સમજતા જ હોય કે ભાઈ એને એટલી બધી તકલીફ છે. અને બીજી અગવડતા કયો? ઘરનું તમારું આમ ગુજરાન આયલા કરે, ભરણ પોષણ, ખાવા પીવાનું જે ભગવાન દે ખાઈ લે, પછી ન હોય તો પછી સુઈ જાય ને ભૂખ્યા. ના ના, એવું તો ન હોય. પણ હવે તમે તોય આ એટલી બધી દોસ્તો રમીલાબેન ને એટલી બધી તકલીફ છે, જેને હાથ ભગવાને એકદમ તંદુરસ્ત આપ્યા હોય પણ બેનને તો ઘણી બધી અગવડતા કહેવાય અને તકલીફ કહેવાય, છતાં એ ઘરની અંદર કઈ ઉણપ નથી આવવા દેતા. અને એટલું બધું સારી રીતે કે હું કામ કરું છું, જે થાય એમ, એવું નહીં કે કર્યા જ કરવું. ન કરીએ કે તો નાનજીભાઈ નો બેનને સપોર્ટ હોય એટલે ઘરનું આમ કઈ અટકતું નથી. પણ એની પરિસ્થિતિ ઘણી બધી નબળી કહેવાય, છતાં બેન આવી રીતના ઘરનું ગુજરાન કર્યા કરે છે. અમે તમારા માટે છે ને 2 મહિનાનું રેશનિંગ લેવા છે, તમે ચિંતા નહીં કરતા, બરોબર? અને એમાં તમારું 2 મહિનાનું ગુજરાન ફર્સ્ટ ક્લાસ હેલા કરશે.
અને આ આપણને રેશનિંગના સહયોગી સુરતથી જીતુભાઈએ એમના સ્વર્ગસ્થ માતુશ્રી જસુબેન નાથાભાઈ ગલસરિયા એમના તરફથી આપણને સહયોગ મળ્યો છે. તો તમે જીતુભાઈને શું કહેશો કે જેને તમને 2 મહિનાનું રેશનિંગ આપ્યું છે, તો તમે એને કંઈક આશીર્વાદ એવા આપો કે ફરી આવા તમારી જેવા કોઈક ગરીબ માણસોના એ આધાર બને એમ. અને માતાજી સુખી રાખે. બસ બસ. ના ના, તમે શું કહેશો? હું ઈસ કહીને ભાઈ માતાજી ઘણું દે એને. ના ના, અમારા આવા કાર્ય કરતા રહેજો ભાઈ કહી. બસ બસ. જીતુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે તમારા માતુશ્રીની 5મી પુણ્યતિથિ નિમિત્તે તમે આ પરિવારને સહયોગ કર્યો છે. તો આપણે રમીલાબેન કઈ રીતના રસોઈ બનાવે છે તો આપણે થોડું જોશું અને જાણશું કે એને કેટલી અગવડતા પડે છે. તો આવો આપણે જોઈએ રમીલાબેન કઈ રીતના રસોઈ બનાવે છે. બસ આ રીતના જ રોજ કામ કરવાનું. ના ના, આ તો સારું. તમારે બહુ આમાં અગવડતા તો પડતી જ હોય ને. અરે બહુ પડે ભાઈ. પણ આ દીકરા નાના તમારે તો ને તમે એટલું કરો, હું તો કહું બહુ સારું જ કહેવાય હો બેન. ભગવાન તમારું બધું આવી રીતના હકારા કરે ને દીકરા તમારા એક જ છે. મોટા થઈ જાય ઝડપથી દીકરીઓ ને એ તમને મદદ રૂપી થાય એવી અમારી પ્રાર્થના ભગવાન પાસે. પછી ન હોય તો કોરો રોટલો ને કોરું મરચું ખાઈ તું ખોટું ન કે. અચ્છા, કઈ હોય નહીં તો નહીં તે સાઈન રોટલો કોરો ખાઈ લે એમ. ના હોય ના, તો સુઈ જાય કે ભલે. ટકાઈ. ના ના, પણ તમ તારે ચિંતા નહીં કરતા બેનો. અમે તમારા ભાઈ બનીને જ આવ્યા. હો. બસ બસ, તમ તારે ભલે ગમે એવી થાય તમ તારે નાખી ગયો, એનો કઈ વાંધો નહીં. ભલે બેન થી એકદમ પરફેક્ટ તો ગોળ ન બને, પણ બિચારાને જે એનથી બને એટલી મદદ કરે હારી બનાવવાની, પણ તો એની અંદર ઘણો બધો આનંદ અને પ્રેમ છે. ત્યાં બનતો તમે ભાઈ લઈ આવે તે થાય રગા પડે. અચ્છા, હા હા, બળતણ પણ એને વીણવા જવા પડે ને. થઈ ગઈ ટોપ. જો બેને ફર્સ્ટ ક્લાસ મસ્ત ભાખરી બનાવી છે અને આવી રીતના એનું ભરણ પોષણ બાળકોનું કરે અને હાલે. બસ બેન, તો અમે તમારા માટે છે ને 2 મહિનાનું રેશનિંગ લેવા, ખાઈ પીને આનંદ કરો. અને એવી અગવડતા ક્યારેક આવે તો પાછા યાદ કરજો, તો પાછા આવશું તમારા ભાઈ બનીને. બરોબર? ચિંતા નહીં કરતા હો ને. હવે અમે તમને રેશનિંગ આપીએ છીએ. તો રમીલાબેન ને આપણે 2 મહિનાનું રેશનિંગ આપીએ. દોસ્તો, તમને મારો વિડીયો ગમે તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.